નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમાસમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર એની ગાથા 64મો સ્વાધ્યાય કરી રહ્યા છે. 5 સમિતિ પૈકી આ ચોથી સમિતિ આદાન નિક્ષેપણ સમિતિ. આદાન નિક્ષેપણ સમિતિનું સ્વરૂપ 64મી ગાથામાં સમજાવતા છઠ્ઠા ગુણસ્થાને મુનિની કેવી દશા હોય અને 7મા ગુણસ્થાને કેવી દશા હોય એનું વર્ણન પણ સાથે ગુરુદેવે સમજાવ્યું છે. મૂળ ગાથામાં તો એમ કહ્યું કે પુસ્તક કમંડળ વગેરે લેવા મૂકવા સંબંધી પ્રયત્ન પરિણામ તે આદાન નિક્ષેપણ સમિતિ છે. અને પછી ટીકામાં મુનિરાજે એમ કહ્યું કે અપહૃત સંયમીઓને સંયમ જ્ઞાન આદિકના ઉપકરણો લેતી મુક્તિ વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર અહીંયા કયો અને એમને જ એવા ઉપકરણ હોય છે. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જ એમને જ્ઞાનનું ઉપકરણ શાસ્ત્ર એટલે પુસ્તક અને સંયમનું ઉપકરણ મોરપીંછી અને શૌચનું ઉપકરણ કમંડળ હોય છે. તો એ છઠ્ઠા ગુણસ્થાનની દશા છે અને એવા ઉપકરણ એને લેવા મૂકવાનો જે યત્નાપૂર્વકનો એવો વિકલ્પ એવો શુભભાવ એને આદાન નિક્ષેપણ સમિતિ કહેવામાં આવ્યું છે. એ વખતે સાથે જે શરીરની ક્રિયા એ જ પ્રમાણે થાય એને સમિતિ નથી કહ્યું, કેમ કે સમિતિ તો આત્માની સમિતિ છે, શરીરની સમિતિ નથી. એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિરાજને એવો શુભ વિકલ્પ આવે કે આ ઉપકરણ છે એને એવી રીતે લેવા અથવા મૂકવા કે જેથી કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવને દુઃખ ન પહોંચે. તો આ તો મુનિરાજનો વિકલ્પ છે અને એ વિકલ્પ છે તો સાથે એવી શરીરની ક્રિયા હોય તો ભલે હોય, પણ સમિતિ વ્યવહાર સમિતિ તો મુનિરાજના એવા શુભ વિકલ્પને કહ્યું છે અને એ શુભ વિકલ્પ રૂપ વ્યવહાર સમિતિ છે. એટલે એ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં જ હોય. 7મા ગુણસ્થાને તો મુનિરાજ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એટલે ત્યાં એવી વ્યવહાર સમિતિ હોતી નથી. ત્યારે તો કોઈ ઉપકરણ પણ નથી. પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને લીનતા કરે ત્યારે ઉપકરણનો પ્રશ્ન નથી, ઉપકરણને લેવા મૂકવાનો પ્રશ્ન નથી, એવો વિકલ્પ પણ નથી. એ વખતે તો શુદ્ધ ઉપયોગ હોય છે, એ વખતે ઉપયોગ શુદ્ધ હોય છે. અને એવું પોતાના સ્વરૂપને વિશે લીનતા પૂર્વકનું જે ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર છે, એમાં તો 5 સમિતિ સમાય છે, એમાં તો બધી સમિતિ સમાય છે. તો અહીંયા એક વાત આ કહી કે અપહૃત સંયમીઓને એમ કરીને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત કરી અને એનો અર્થ એવો કર્યો કે અપહૃત સંયમ વાળા મુનિ એટલે અપવાદ વ્યવહારને એક દેશ પરિત્યાગ, અપહૃત સંયમ એટલે કે હીણો ઓછપ વાળો સંયમ, સરાગ ચારિત્ર અને શુભ ઉપયોગ એ બધા એકાર્થ છે.
અને એનો વિસ્તાર ગુરુદેવે સમજાવ્યો. પછી ટીકામાં બીજી વાત એ આવી કે ઉપેક્ષા સંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતા નથી, એવા ઉપકરણ હોતા નથી, અને એ તો પરમ જીન મુનિઓ એકાંતે સર્વથા નિસ્પૃહ હોય છે, અને તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. તો એવા ઉપેક્ષા સંયમીની વાત અહીંયા ફૂટનોટમાં સમજાવતા એમ કહ્યું કે ઉપેક્ષા સંયમી એટલે કે ઉપેક્ષા સંયમ વાળા મુનિ. અને એમાં એમ સમજાવ્યું કે ઉત્સર્ગ, નિશ્ચયને, સર્વ પરિત્યાગ, ઉપેક્ષા સંયમ, વિતરાગ ચારિત્ર અને શુદ્ધ ઉપયોગ. એટલે જે અપહૃત સંયમ વાળા મુનિને જે અપવાદ કયો, તો અહીંયા એનાથી વિરુદ્ધ ઉત્સર્ગ કયો, એટલે તે સામાન્ય માર્ગ કયો. મુનિને શુદ્ધ ઉપયોગ જ હોય, તો મુનિ શુદ્ધ ઉપયોગ છે, તો એ માર્ગ જે છે એ ઉત્સર્ગ માર્ગ થયો, એ સામાન્ય માર્ગ છે. પણ મુનિ શુદ્ધ ઉપયોગને બદલે શુભ ઉપયોગમાં હોય, શુભ ભાવમાં હોય, તો એને અપવાદ કયો, એને દોષ કયો. તો એ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં અપહૃત સંયમી એવા મુનિને અપવાદ હોય, જ્યારે સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં ઉપેક્ષા સંયમીને ઉત્સર્ગ હોય. અને એ જ રીતે ત્યાં છઠ્ઠા ગુણસ્થાનમાં વ્યવહારને કયો, અહીંયા નિશ્ચયને કયો. સાતમા ગુણસ્થાનમાં ત્યાં છઠ્ઠા ગુણસ્થાનમાં એક દેશ પરિત્યાગ કયો, કેમ કે શુભ ઉપયોગ છે, એટલે એ વખતે શુભ વિકલ્પ છે. જ્યારે અહીંયા સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં સર્વ પરિત્યાગ કયો, કેમ કે ઉપયોગ શુદ્ધ છે, સ્વરૂપને વિશે લીનતા કરે છે અને ઉપયોગ શુદ્ધ છે. અને પછી ત્યાં અપહૃત સંયમ એટલે હીણો ઓછપવાળો સંયમ કયો, અહીંયા ઉપેક્ષા સંયમ કયો, કે જેને કોઈની અપેક્ષા નથી, માત્ર પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા છે, એવો સંયમ છે. પેલા પરિણામ જે કયા એ સરાગ ચારિત્ર કયા છઠ્ઠા ગુણસ્થાને, એટલે કે રાગ સહિત ચારિત્ર. ચારિત્ર તો છે જ, છઠ્ઠા ગુણસ્થાને પણ ચારિત્ર તો છે, પણ સાથે શુભ ભાવ છે, એટલે સરાગ ચારિત્ર કહ્યું. અને એ વખતે ઉપયોગ શુભ ઉપયોગ છે એમ કહ્યું. તો અહીંયા સાતમા ગુણસ્થાનમાં ઉપેક્ષા સંયમીને વિતરાગ ચારિત્ર કહ્યું અને શુદ્ધ ઉપયોગ કર્યો. તો છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાનો વિસ્તાર ગુરુદેવે સમજાવ્યો. હવે આજે સાતમા ગુણસ્થાનની ભૂમિકાનો વિસ્તાર ગુરુદેવ કરે છે. તો આપણે ગુરુદેવ પાસેથી એ વાત સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો, પાના નંબર 142. ત્યાં ટીકાની શરૂઆત કરી અને ત્યાં એમ કહ્યું કે અપહૃત સંયમી એટલે વ્યવહાર સંયમી, અને પછી અપહૃત સંયમી એટલે અપહૃત સંયમ વાળા મુનિ, અને એ વિસ્તાર કરીને સમજાયું. ત્યાર પછીથી એનો વિસ્તાર પૂરો થતા અહીંયા પાના નંબર 144 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ કહ્યું કે સમયસારની 5મી ગાથામાં શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે, તે અમારો નિજ વૈભવ છે, અને તેનાથી અમે સમયસાર કહીશું. ચોથે ગુણસ્થાને આનંદનું સંવેદન છે, પણ પ્રચુર નથી. ચોથા ગુણસ્થાને તો એ અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, એને હજી ચારિત્ર લીધું પણ નથી. એને ચારિત્ર છે, નથી એમ નહીં, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. જ્યારે અહીંયા તો સાતમા ગુણસ્થાનની ભૂમિકાની વાત ચાલે છે, જે સાતમે છઠ્ઠે છે એવા મુનિની વાત છે. કુંકુંદાચાર્ય ભગવાન સાતમે છઠ્ઠે ગુણસ્થાને હતા, એટલે જ્યારે છઠ્ઠે છે ત્યારે આ શાસ્ત્રની રચના થઈ. તો એમાં એમ કહે છે કે અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે, તે અમારો નિજ વૈભવ છે, અને તેનાથી અમે સમયસાર કહીશું. ગુરુદેવ કહે છે કે ચોથે ગુણસ્થાને આનંદનું સંવેદન છે,
પણ પ્રચુર નથી. પાંચમે ગુણસ્થાને ચોથા ગુણસ્થાનથી વિશેષ આનંદનું સંવેદન છે અને છઠ્ઠે ગુણસ્થાને તો પાંચમા ગુણસ્થાનથી પણ વિશેષ આનંદનું સંવેદન છે. જો છઠ્ઠા ગુણસ્થાને આનંદનું સંવેદન છે એટલે કે જે પરિણતિ છે તે શુદ્ધ પરિણતિ છે, શુદ્ધ ઉપયોગ નથી પણ પરિણતિ શુદ્ધ છે, એટલે એમને એવું આનંદનું સંવેદન હોય છે. એટલે સાતમે જ્યારે નિર્વિકલ્પ ભૂમિકામાં, સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ ભૂમિકામાં શુદ્ધ ઉપયોગ હોય છે ત્યારે પ્રચુર સ્વસંવેદન હોય છે. કે છે કે ત્યાં અતિન્દ્રિય આનંદની શક્તિમાંથી પર્યાયમાં ઘણી જ વ્યક્તતા પ્રગટતા થઈ છે. પરંતુ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાને છે એટલે કે અત્યારે શુભ ઉપયોગમાં છે, તેથી તેમને રાગ સહિત ચારિત્રવાળા કયા એટલે કે સરાગ ચારિત્રવાળા કયા છે. પણ સરાગ ચારિત્રવાળા કયા છે એટલે તેમને કેટલો શુભ રાગ જ છે એમ નથી. તેમને અંદરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો છે, પણ અત્યારે તેઓ શુદ્ધ ઉપયોગમાં નથી. તેથી રાગના વિકલ્પ સહિત જે છે તેમને સરાગ ચારિત્રવાળા કયા છે અને એ સરાગ ચારિત્રવાળા શુભ ઉપયોગી છે. અર્થાત સરાગ ચારિત્રવાળા કહો કે શુભ ઉપયોગી કહો એક જ વાત છે. અને એ વખતે લેવું મૂકવું એ શુભરાગ છે તો એવો શુભરાગ મુનિને હોય છે તો એ યત્નાપૂર્વક હોય છે, એટલે એને આદાન નિક્ષેપણ સમિતિ કહીએ છીએ. તો અહીંયા સુધી આપણે સ્વાધ્યાય ગઈકાલે કર્યો છે. હવે આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં, પારા નંબર 144 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આવા અપહૃત સંયમીઓને સંયમ, જ્ઞાન આદિના ઉપકરણો લેતી મૂકતી વખતે ઉત્પન્ન થતી વ્યવહાર સમિતિનો આ પ્રકાર છે. ગુરુદેવ કહે છે કે જેમને અંદરમાં સમ્યક દર્શન અને જ્ઞાન સાથે સંયમ છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને સાથે સંયમ છે, અર્થાત સંયમ સમ વત્તા યમ, સમ્યક દર્શન પૂર્વક જેમને અંદરમાં સ્થિરતા લીનતા થઈ છે તેમની આ વાત છે. છઠ્ઠા ગુણસ્થાનને તો એવી એ સમયની કે ક્ષણિક દશા છે, પણ મૂળ વાત જેની કરવી છે એ તો મુનિ છે કે જે પોતે સાતમે છઠ્ઠે થાય છે તેમની જે ભૂમિકા છે એની વાત તો કરવી છે. તો એ જ્યારે વિકલ્પ સહિત છે તો એમને કેવા વિકલ્પ હોય એ અહીંયા વ્યવહાર સમિતિમાં સમજાવી છે. ગુરુદેવ કહે છે કે કેટલી સ્પષ્ટ ચોખ્ખી વાત છે અને એમાં પોતે કાંઈક પોતાની મતિ કલ્પનાએ અર્થ કરવા જશે તો એની માન્યતા તો ખોટી ઠરશે. કોઈએ પ્રશ્ન કર્યો કે જે આવો વ્યવહાર શુભ ઉપયોગ પાળે છે તે શુભ ઉપયોગી મુનિ છે ને? પહેલા પણ આવો પ્રશ્ન કર્યો હતો કે દ્રવ્યલિંગી મુનિ છે એ વ્યવહાર મુનિ છે ને એવો પ્રશ્ન કર્યો હતો. ફરીથી એવો જ પ્રશ્ન છે કે જે આવો વ્યવહાર શુભ ઉપયોગ પાળે છે તે શુભ ઉપયોગી મુનિ છે ને? તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ તે દ્રવ્યલિંગી મુનિની અહીંયા વાત નથી. શુભ ઉપયોગ વ્યવહાર જે પાળે છે એટલે કે જે આ બધા આચાર વિચાર શુદ્ધપણે 28 મૂળ ગુણ સહિત ચારિત્ર જે પાળે છે એની અહીંયા વાત નથી. અહીંયા તો જેને નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે એની વાત છે કે એવા નિશ્ચય ચારિત્ર સહિત છે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં એકાગ્રતા થાય છે એવું નિશ્ચય ચારિત્ર છે એ જ્યારે બહારમાં આવે છે અને એને જે શુભ ઉપયોગ છે એની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે આ તો જેમને અંદરમાં નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન અને સંયમ છે તેમને આવી સમિતિનો વિકલ્પ ઉઠે છે તો શુભ ઉપયોગી મુનિ કહે છે, તેમને શુભ ઉપયોગી મુનિ કહેવાય. પણ જેને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નિશ્ચયથી છે જ નહીં અને માત્ર એવો શુભ ઉપયોગ છે એને
વ્યવહારથી મુનિ કહેતા નથી અને એને અહીંયા શુભ ઉપયોગી મુનિ નથી કહ્યા. એની આ સ્પષ્ટતા ફરીથી થઈ. હવે પાના નંબર 145 પર ગુરુદેવ કહે છે કે છઠ્ઠા ગુણસ્થાન વાળાની વાત કરતા પહેલા નિશ્ચય સમિતિની 7મા ગુણસ્થાનની વાત કરે છે. એટલે નીચે ફૂટનોટમાં જે વાત કરી એ વાત હવે ગુરુદેવ સમજાવે છે. તો ઉપેક્ષા સંયમી, ઉપેક્ષા સંયમીનો અર્થ કર્યો ઉપેક્ષા સંયમ વાળા મુનિ. ઉત્સર્ગ નિશ્ચય નય સર્વ પરિત્યાગ, ઉપેક્ષા સંયમ, વિતરાગ ચારિત્ર અને શુદ્ધ ઉપયોગ એ બધા એકાર્થ છે. 6 શબ્દ મૂક્યા છે. ઉત્સર્ગ નિશ્ચય નય સર્વ પરિત્યાગ, ઉપેક્ષા સંયમ, વિતરાગ ચારિત્ર અને શુદ્ધ ઉપયોગ. 7મા ગુણસ્થાનની દશામાં જે મુનિ છે એની દશા કેવી હોય એ દર્શાવવું હોય તો આ 6 શબ્દો દ્વારા એ સમજી શકાય. ગુરુદેવ એ વાત સમજાવે છે. પહેલું કહે છે કે પહેલા જે અપહૃત સંયમીની વાત કરી તો એને તો અપવાદી મુનિ છે એમ કહ્યું, જ્યારે અહીંયા આ ઉપેક્ષા સંયમી ઉત્સર્ગ મુનિ છે. આ ઉત્સર્ગ મુનિ છે, પેલા અપવાદી મુનિ છે એમ કહ્યું. ઉત્સર્ગ મુનિ છે. સામાન્ય એટલે કે મુનિને જે માર્ગ સામાન્ય છે, મુનિ તો શુદ્ધ ઉપયોગી હોય, મુનિને શુદ્ધ ઉપયોગ જ હોય એ સામાન્ય છે મુનિને માટે. પણ એનાથી જુદું અપવાદ, અપવાદ શું છે તો કે શુભ ઉપયોગ છે, એટલે એ અપવાદી મુનિ છે. બીજી વાત, પહેલા અપહૃત સંયમીની વાત કરતા એમ કહ્યું કે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાના વિકલ્પવાળા વ્યવહાર નયવાળા મુનિ છે, જ્યારે અહીંયા આ ઉપેક્ષા સંયમી નિશ્ચય નયવાળા મુનિ છે, જેનો ઉપયોગ અંદર ઠરી ગયો છે, જેનો ઉપયોગ અંદર ઠરી ગયો છે, જે શુદ્ધ ઉપયોગમાં રમે છે, તેને નિશ્ચય નયના સાધુ કહીએ. એટલે એ 7મા ગુણસ્થાને છે ત્યારે એ નિશ્ચય નયના સાધુ છે અને પછી ત્યાંથી ચ્યુત થઈ અને છઠ્ઠે આવે છે. એટલે એમ 7મા છઠ્ઠે મુનિ થયા કરે છે. જ્યાં સુધી શ્રેણી ચડતા નથી ત્યાં સુધી મુનિરાજ 7મે છઠ્ઠે થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે આ છઠ્ઠા અને 7મા ગુણસ્થાન વચ્ચેની રમતની વાતો છે. મુનિને 7મું ગુણસ્થાન છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા છે અને પછી પાછા ક્ષણ માટે બહાર પણ આવે છે. તો 7મા ગુણસ્થાનથી છઠ્ઠે આવી જાય છે, શુભ ઉપયોગ હોય છે, શુભ વિકલ્પ હોય છે, પાછા 7મે જાય છે, શુદ્ધ ઉપયોગ હોય છે અને સ્વરૂપને વિશે લીનતા હોય છે. એ વખતે સંવરની દશા છે, આનંદની દશા છે અને ઘણી નિદ્રા થાય છે. એટલે એમ 7મે છઠ્ઠે મુનિરાજ હોય છે. એટલે શાસ્ત્રમાં એમને માટે એ રીતે પણ વર્ણન કરવામાં આવે છે કે 7મે છઠ્ઠે ઝૂલતા મુનિ. અને અહીંયા એ જ વાતને ગુરુદેવે એમ કહ્યું કે આ છઠ્ઠા અને 7મા ગુણસ્થાન વચ્ચેની રમતની વાત છે. ત્રીજી વાત, અપહૃત સંયમીને એટલે કે છઠ્ઠા ગુણસ્થાન વાળાને કહે છે કે છઠ્ઠા ગુણસ્થાનના શુભ રાગમાં અશુભ રાગનો ત્યાગ છે. છઠ્ઠા ગુણસ્થાને છે તો શુભ રાગ છે, છઠ્ઠા ગુણસ્થાનનો શુભ રાગ, તો એ શુભ રાગમાં અશુભ રાગનો ત્યાગ છે, પણ શુભ રાગનો ત્યાગ નથી. અર્થાત તેમને હજુ શુભ રાગ તો છે એટલે રાગનો અંશ તો છે, એટલે રાગનો અંશે ત્યાગ છે. અશુભ રાગનો ત્યાગ છે, શુભ રાગ છે એટલે રાગનો અંશે ત્યાગ છે. તેથી તેમને એક દેશ પરિત્યાગ મુનિ કહ્યા છે, જ્યારે અહીંયા ઉપેક્ષા સંયમીને સર્વ રાગનો ત્યાગ છે, તેથી તેમને સર્વ પરિત્યાગ મુનિ કહ્યા છે. આ 7મા ગુણસ્થાનની દશા છે. તેઓ તો શુભ રાગનો પણ ત્યાગ કરીને શુદ્ધ ઉપયોગમાં રમે છે, માટે તેમને સર્વ પરિત્યાગ મુનિ કહ્યા છે.
જો કઈ રીતે વાત લીધી છે ખ્યાલમાં આવે છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં અશુભ રાગ નો ત્યાગ છે, પણ શુભ રાગ છે એટલે રાગનો અંશ ત્યાં છે. એટલે રાગનો અંશે ત્યાગ છે અને અંશે ત્યાગ નથી. શુભ રાગ છે અને અશુભ રાગ નથી. એટલે રાગનો અંશે ત્યાગ છે, પૂર્ણપણે રાગનો ત્યાગ નથી. પણ સાતમા ગુણસ્થાનની દશામાં ઉપેક્ષા સંયમીને તો સર્વ પરિત્યાગ મુનિ કયા છે, તો એમને શુભ રાગનો પણ ત્યાગ છે. કેમ કે એ તો શુદ્ધ ભાવમાં છે, શુદ્ધ ઉપયોગમાં છે. એટલે એમને શુભ રાગ પણ હોતો નથી, શુભ વિકલ્પ હોતો નથી. સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં સ્વરૂપમાં છે ત્યારે એમને શુભ રાગનો પણ ત્યાગ છે. એમને સર્વ પરિત્યાગ મુનિ કયા. અને છઠ્ઠા ગુણસ્થાને એમને એક દેશ પરિત્યાગ મુનિ કયા. આ ત્રણ વાત થઈ. હવે ચોથી વાત, અપહૃત સંયમીને અપહૃત સંયમ વાળા કહેવાય છે, જ્યારે ઉપેક્ષા સંયમીને ઉપેક્ષા સંયમ વાળા કહેવાય છે. તેમને કાંઈ અપેક્ષા રહી નથી. કોને? સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં ઉપેક્ષા સંયમીને ઉપેક્ષા સંયમ વાળા કહેવાય છે. એટલે એમને કોઈ અપેક્ષા રહી નથી, સર્વથી ઉપેક્ષા થઈ ગઈ છે. સાતમા ગુણસ્થાને સર્વથી ઉપેક્ષા થઈ ગઈ છે. શુભ રાગની પણ અપેક્ષા રહી નથી. સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં શુભ રાગની, શુભ ભાવની પણ અપેક્ષા રહી નથી. એમ નથી કે શુભ રાગ છે કે શુભ ભાવ છે તો એ શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવમાં જવાય, એમ નથી. પહેલા શુભ રાગ હોય, શુભ ભાવ હોય તો જ શુદ્ધ ભાવમાં જવાય, એવી કોઈ શુભ રાગની અપેક્ષા હોતી નથી. મુનિને અશુભ રાગ તો હોતો જ નથી, પણ શુદ્ધ ભાવમાં જ્યારે મુનિરાજ હોય છે એટલે કે શુદ્ધ ઉપયોગે છે, તો એવા શુદ્ધ ઉપયોગમાં જવા માટે, રહેવા માટે બીજા કોઈ અન્યની અપેક્ષા નથી. હવે આવી વાત હોય એટલે સ્વાભાવિક વાત છે કે જ્યારે આત્મામાં એકાગ્રતા થાય તો કોઈ પણ પ્રકારનો શુભ ભાવ હોવો જોઈએ એમ હોય નહીં. ધનશ્રીબેનને કોઈએ એક વખત પ્રશ્ન પૂછ્યો કે અંતરમાં જતા પહેલા છેલ્લો વિકલ્પ કેવો હોય, છેલ્લો વિકલ્પ કેવા પ્રકારનો? ત્યારે ધનશ્રીબેને જવાબ આપ્યો કે એવો કોઈ નિયમ હોય નહીં. અને વાત સાચી છે. વિકલ્પ છે એ તો શુભ રાગ છે. છેલ્લો વિકલ્પ એટલે શુભ રાગ, તો એનો અર્થ એવો થયો કે શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે શુભ રાગની અપેક્ષા છે? એમ તો હોય નહીં. જે નિર્મળ પરિણામ થાય છે તે પરિણામ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે, અને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એ એકાગ્રતા કરવા વાળી પોતાના જ્ઞાનની પર્યાય છે. એટલે એ સ્વતંત્રપણે એવી પર્યાય થાય છે અને જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ થાય છે. એટલે એમાં કોઈની અપેક્ષા હોતી જ નથી. બહુ સરસ રીતે બેનશ્રીએ પણ એ વાત સમજાવી, પણ અહીંયા એ વાત શાસ્ત્રમાં પણ આ રીતે આવી છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે એમને કોઈ અપેક્ષા નથી. સાતમા ગુણસ્થાને તો કોઈ અપેક્ષા છે જ નહીં, સર્વથી ઉપેક્ષા થઈ ગઈ છે. શુભ રાગની પણ અપેક્ષા રહી નથી. તેથી તેમને ઉપેક્ષા સંયમ કહ્યો છે. રાગ આદિ સર્વની ઉપેક્ષા છે, કોઈ અપેક્ષા રહી નથી, માટે ઉપેક્ષા સંયમ છે. જ્યારે છઠ્ઠે ગુણસ્થાને રાગની થોડી અપેક્ષા રહી છે, શુભ રાગ રહ્યો છે, તેથી તે અપેક્ષા રહે તે ઉત્સર્ગ માર્ગ નથી, પરંતુ અપવાદ છે. એટલે એમને અપવાદી મુનિ કયા છે. છઠ્ઠા ગુણસ્થાને શુભ રાગ રહ્યો છે, તેથી તે અપેક્ષા રહે તે ઉત્સર્ગ માર્ગ નથી.
ગજબ વાત છે. સંતોની કથની ગજબ છે. અનાદિ સનાતન વિતરાગ પંથનો પ્રવાહ આ છે. આમાં કાંઈ પણ ફેરફાર કે ઓછું વધતું કરશે તો માર્ગ નહીં રહે. આવો માર્ગ છે, આવી વાત છે. તો આ 4 વાત થઈ. હવે 5મી વાત. અપહૃત સંયમીને સરાગ ચારિત્ર વાળા કહેવાય છે, જ્યારે ઉપેક્ષા સંયમીને વિતરાગ ચારિત્ર વાળા કહેવાય છે. વિતરાગ ચારિત્ર છે કેમ કે શુદ્ધ ઉપયોગ છે અને જે પરિણામ થઈ રહ્યા છે તે નિર્મળ વિતરાગી પરિણામ થઈ રહ્યા છે. નિર્મળ વિતરાગી પરિણામ થઈ રહ્યા છે. અબંધ દશા છે. 7મા ગુણસ્થાનની ભૂમિકામાં બંધ નથી, અબંધ દશા છે. નિજરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે વિતરાગી પરિણામ થઈ રહ્યા છે, એટલે વિતરાગ ચારિત્ર વાળા કયા છે. અપહૃત સંયમી 6ઠા ગુણસ્થાને છે, એમને સાથે શુભભાવ છે એ અપેક્ષાએ સરાગ ચારિત્ર વાળા કયા છે. પણ એમનું ચારિત્ર પણ છે તો મુનિનું જ ચારિત્ર છે. જેવું મુનિને ચારિત્ર હોય એવું જ ચારિત્ર છે. 28 મૂળ ગુણ સહિત એવું શુદ્ધ ચારિત્ર હોય છે. વ્યવહાર ચારિત્ર એવું શુદ્ધ હોય છે અને ઉપયોગ શુદ્ધ નથી છતાં પણ પરિણતિ શુદ્ધ હોય છે. લક્ષ્ય સ્વરૂપ તરફ રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. પોતાને વિશે, પોતાના સ્વરૂપને વિશે જે માન્યતા જે છે એમાં કાંઈ ફેરફાર થતો નથી. શુભ ઉપયોગ હોવા છતાંય એ કાંઈ મુનિ પોતાને વર્તમાન પર્યાય રૂપ માનતા નથી. એટલે એમનું ચારિત્ર પણ બરાબર જ છે. પણ સાથે જે શુભરાગ છે તે અપેક્ષાએ એમને સરાગ ચારિત્ર વાળા એમ કહ્યું છે. જ્યારે અહીંયા 7મા ગુણસ્થાને ઉપેક્ષા સંયમીને વિતરાગ ચારિત્ર વાળા કહેવાય છે. આ 5 વાત થઈ. અને હવે 6ઠી વાત. અપહૃત સંયમીને શુભ ઉપયોગી કહેવાય છે, જ્યારે ઉપેક્ષા સંયમીને શુદ્ધ ઉપયોગી કહેવાય છે. તો આ રીતે 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાન વિશેની આ વાત ગુરુદેવે સમજાવી. હવે આગળ કહે છે કે શ્વેતાંબર મત તો સાધુને 14 ઉપકરણ ઠરાવે છે. અહીંયા દિગંબર મતની અંદર 3 ઉપકરણ દર્શાવ્યા. જ્ઞાનનું ઉપકરણ તે શાસ્ત્ર બતાવ્યું, સંયમનું ઉપકરણ પીંછી અને શૌચનું ઉપકરણ કમંડળ. એ સિવાય બીજા કોઈ ઉપકરણ હોતા નથી. પણ શ્વેતાંબર મતમાં સાધુને 14 ઉપકરણ ઠરાવે છે. પણ તે એ કલ્પના છે, એ વાત બરાબર નથી. એ કલ્પિત વાત છે. સ્થવિર કલ્પી સાધુ હોય કે જીન કલ્પી સાધુ હોય તેમને વસ્ત્ર પાત્રનો ત્યાગ જ હોય છે. કેમ કે મુનિ જેને કહીએ કે જેમને વસ્ત્રનો ધાગો કે પાત્ર નથી પણ નગ્ન દશા છે, તેમજ 28 મૂળ ગુણનો વિકલ્પ તથા તેની સાથે સર્વ સંયમ અને શુદ્ધ જ્ઞાન અંદરમાં વર્તે છે, એને મુનિ કહીએ છીએ. હવે અહીંયા કહે છે કે જો તેમને આવો શાસ્ત્ર આદિ લેવા મૂકવાનો વિકલ્પ ઉઠે, એવો વિકલ્પ ઉઠે છે તો એ શુભ ભાવ છે, તો એ વ્યવહારી સાધુ છે અને એ શુભ વિકલ્પ આવ્યો છે એટલે એને કારણે એવો આશ્રવ અને બંધ પણ થાય છે, પુણ્યનો બંધ પણ થાય છે. એટલે એ આશ્રવ વાળા સાધુ છે, સઆશ્રવ સાધુ છે, શુભ ઉપયોગી સાધુ છે, અપહૃત સંયમી સાધુ છે કે એક દેશ ત્યાગી સાધુ કહેવાય છે. અને જે મુનિ અંદર શુદ્ધ ઉપયોગમાં વર્તે છે, એટલે કે એ જ મુનિ જ્યારે સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને શુદ્ધ ઉપયોગમાં વર્તે છે તો તેમને નિશ્ચય ન્યાયવાળા સાધુ, ઉત્સર્ગી સાધુ, વિતરાગી સાધુ કે સર્વદેશ ત્યાગી સાધુ કહેવાય છે. આવું સાધુપણું છે. એટલે જે વાત આવી ઉપકરણની, તો એ ઉપકરણમાં
ઉપકરણને લેવા મૂકવાના શુભ વિકલ્પ જે છે એ અપહૃત સંયમી સાધુને જ હોય છે. પણ તે છતાં પણ ઉપકરણ કેટલા એની અહીંયા સ્પષ્ટતા કરી ગુરુદેવે. કે ગુરુદેવે પહેલા સ્થાનક પાસે દીક્ષા લીધેલી હતી એટલે ગુરુદેવને ખબર છે દિગંબર અને શ્વેતાંબરમાં શું છે એ વાત ખબર છે, ખ્યાલ છે. શ્વેતાંબરના પણ ઘણા શાસ્ત્રનો ગુરુદેવને અભ્યાસ હતો. આગળ કહે છે કે જે ગ્રંથમાંથી નીકળી ગયા છે, જેમને પરિગ્રહ છૂટી ગયો છે, નિર્ગ્રંથ થયા છે, એમને નિર્ગ્રંથ કહીએ છીએ આપણે. અને અંતરમાં પરિગ્રહની મમતા વિના બાહ્યમાં પરિગ્રહ રહે એમ બને નહીં. મુનિરાજને આપણે એમ કહીએ છીએ કે એમને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ નો ત્યાગ થયો છે, એ નિર્ગ્રંથ થયા છે. તો નિર્ગ્રંથ કહીએ છીએ તો પછી અંતરમાં પરિગ્રહની મમતા પણ હોય નહીં. બાહ્યમાં પરિગ્રહ છૂટી ગયા હોય તો પછી અંતરમાં પણ પરિગ્રહની મમતા હોય નહીં. અંતરમાં પરિગ્રહની મમતા હોય વિના બાહ્યમાં પરિગ્રહ રહે એમ બને નહીં. અંતરમાં પરિગ્રહની મમતા ન હોય ને બાહ્યમાં પરિગ્રહ હોય એમ બને નહીં. અર્થાત પરિગ્રહની મૂર્છાનો ભાવ અંતરમાં ન હોય, અંતરમાં પરિગ્રહની મૂર્છાનો ભાવ ન હોય અને બાહ્યમાં વસ્તુ એટલે પરિગ્રહ રહે એમ બને નહીં. કોઈ એમ કહે કે અમને અંતરમાંથી તો આ પરિગ્રહ છૂટી ગયો છે પણ બાહ્યમાં છે. મુનિ એમ કહે કે આ વસ્ત્ર છે પણ અમને એનો પરિગ્રહ નથી, અંતરમાંથી તો છૂટી ગયો છે. તો એને માટે અહીંયા વાત કરી છે કે પરિગ્રહની મૂર્છાનો ભાવ અંતરમાં ન હોય અને બાહ્યમાં વસ્તુ પરિગ્રહ રહે એમ બને નહીં. માટે જ્યાં સુધી પરિગ્રહનું મન વચન કાયાથી કરવું, કરાવવું અને અનુમોદન એટલે 9 કોટીએ એ ન છૂટે ત્યાં સુધી પરિગ્રહ કહેવાય, એટલે કે મુનિપણું આવે નહીં. આ વિશે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ બહુ સ્પષ્ટ કર્યું છે. ત્યાં પ્રશ્ન કર્યો છે કે મુનિને પરિગ્રહ છે પણ તેની મમતા નથી. મુનિને પરિગ્રહ છે પણ તેની મમતા નથી એવો પ્રશ્ન કર્યો છે. તો મુનિ કહેવાય કે નહીં? તો તેના ઉત્તરમાં પંડિત ટોડરમલજીએ કહ્યું કે પરિગ્રહની મમતા તો સમ્યક દર્શનમાં પણ નથી કે રાગ મારો છે અને વસ્ત્ર મારા છે. જો બહુ સરસ તર્ક દ્વારા સમજાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે. ચોથા ગુણસ્થાને છે, સમ્યક દ્રષ્ટિ છે, હજી તો ગૃહસ્થ અવસ્થામાં છે. તો પણ એની શ્રદ્ધામાં કોઈ પરિગ્રહ નથી. એની શ્રદ્ધામાં વસ્ત્ર, ઘર, બાર એવો કોઈ પરિગ્રહ નથી. શરીર પણ પોતાનું નથી અને વર્તમાન જે પર્યાય છે એ પણ પોતાની નથી. એ બધાથી પોતે ભિન્ન પડી ગયા છે. રાગથી પણ ભિન્ન પડી ગયા છે. ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે અને સ્વાનુભૂતિ થઈ છે, આત્માનો અનુભવ થયો છે, અતીન્દ્રિય આનંદનું વેદન સહિત જેમને એવી દશા પ્રગટ થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ હજી ચોથા ગુણસ્થાનની દશામાં છે. તો એમને પણ શ્રદ્ધામાં તો એમ જ છે, એમની માન્યતામાં પણ એ જ વાત સતત રહ્યા કરે છે. એમ નથી એમને એવો કોઈ અન્ય પ્રકારે વિકલ્પ એમ નથી કે આ વસ્ત્ર અત્યારે મને હોય, એવું કોઈ હોતું નથી. અત્યારે હજી મને મનુષ્યપણું છે એટલે વસ્ત્રપાત હોય અથવા તો આમ હોય કે તેમ હોય એવું કાંઈ હોતું નથી. એટલે એ વાતને લઈ અને મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ બહુ સરસ ખુલાસો કર્યો છે. કે છે કે પરિગ્રહની મમતા તો સમ્યક દર્શનમાં પણ નથી કે રાગ મારો છે અને વસ્ત્ર મારા છે. જ્યારે અહીં મુનિપણામાં તો સ્થિરતા પ્રગટી છે. મુનિપણામાં જ્યારે સ્થિરતા સ્વરૂપને વિશે પ્રગટ થઈ હોય,
સાતમા ગુણસ્થાનની દશા જેમને વર્તતી હોય એને બાહ્યમાં એક તાણાનો પણ પરિગ્રહ હોય નહીં, એટલે વસ્ત્ર કે પાત્રનો પરિગ્રહ હોય નહીં. તે અંદર સ્થિરતામાં એટલી વિતરાગતા હોય છે કે મુનિને વિકલ્પ ઉઠે છે તે મર્યાદિત હોય છે. એટલે જ્યારે બહારમાં આવે છે અને વિકલ્પ ઉઠે છે, શુભભાવ ઉઠે છે, તે પણ મર્યાદિત હોય છે એમ કેવું છે. ગમે તેવા વિકલ્પ મુનિને હોતા નથી. સાતમે છે ત્યારે તો વિકલ્પ હોતો જ નથી, પણ સાતમેથી છઠ્ઠે આવે છે એવી દશામાં એમને વિકલ્પ હોય તે પણ મર્યાદિત હોય. મર્યાદિત જ હોય ને, એમને 3 કસાયની ચોકડી ગઈ છે, 3 કસાયનો અભાવ થયો છે એવી દશા વર્તે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં 5મા અધિકારની અંદર શ્વેતાંબર મત નિરાકરણ પ્રકરણ છે ને એમાં આ વાત છે. અહીંયા કહે છે કે આહાર લેવો, જ્ઞાન અને સંયમના ઉપકરણ લેવા મૂકવા વગેરેનો બસ ફક્ત એટલો વિકલ્પ મુનિને હોય છે. મુનિને એટલી મર્યાદાનો જ આશ્રવ હોય છે, એટલી મર્યાદાનો જ આશ્રવ હોય છે. એથી વિશેષ બીજી કોઈ વાત હોતી નથી. જો તેથી વધારે આશ્રવ કોઈને હોય અને તેને મુનિ માને તો તે જીવને મુનિના આશ્રવનું પણ ભાન નથી. મુનિને વિશે ગમે તેવી માન્યતા ન કરાય. મુનિને આ પણ હોય ને તે પણ હોય એમ ન હોય. ગુરુદેવનું કહેવું એમ છે, બીજા કોઈ પ્રકારે એમને આશ્રવ હોય નહીં, કેમ કે બીજા કોઈ પ્રકારે એમને વિકલ્પ નથી. વિકલ્પની પણ મર્યાદા છે એમ કે છે ને. મુનિને વિકલ્પ ઉઠે છે તે મર્યાદિત છે. વિકલ્પ ઉઠે છે એ વખતે તો છઠ્ઠા ગુણ સ્થાને છે, પણ છતાંય ત્યાં પણ એની પણ મર્યાદા છે. એટલે એવી મર્યાદા છે એટલે એમને આશ્રવ પણ મર્યાદાથી જ હોય છે. ગમે તેમ આશ્રવ થતા નથી, એવા વિકલ્પો જ ઉઠતા નથી. મુનિને એટલી મર્યાદાનો જ આશ્રવ હોય છે. જો તેથી વધારે આશ્રવ કોઈને હોય અને તેને મુનિ માને તો તે જીવને મુનિના આશ્રવનું પણ ભાન નથી, મુનિના સંવરનું પણ ભાન નથી, અને મુનિને અજીવનો સંયોગ કેટલો ઘટી ગયો છે તેનું પણ ભાન નથી. તે નવે તત્વની શ્રદ્ધાથી વિરુદ્ધ છે. મુનિની વાત છે. મુનિને વિશે જે વાત જેમ હોય તેમ જ માનાય. મુનિને વસ્ત્ર કે પાત્ર સહિત માનવા એટલે એવો એમને વિકલ્પ માનવો, તો એવો આશ્રવ હોય એમ માનવું, તો એ તો બધું મિથ્યાત્વ થાય. કોઈને વસ્ત્ર પાત્રનો સંયોગ હોવા છતાં જો મુનિપણું માને તો એને કઈ રીતે દોષ આવે છે એ અહીંયા ગુરુદેવે કહ્યું છે. અગાઉ પણ એ વાત આવી છે, ફરીથી કહે છે કે પહેલું તો મુનિને અજીવનો કેટલો સંયોગ રહ્યો હોય તેની ખબર નથી. કેમ કે વસ્ત્ર પાત્ર એ તો બધું અજીવ છે ને. અજીવનો કેટલો સંયોગ હોય મુનિને અજીવનો કેટલો સંયોગ રહ્યો હોય. ઉપકરણની વાત કરી ત્યારે સમજાયું કે જ્ઞાનનું ઉપકરણ શાસ્ત્ર અને સંયમનું ઉપકરણ મોરપીંછી અને શૌચનું ઉપકરણ કમંડળ અને બીજું આહાર સંબંધીનો સંયોગ. એ સિવાય બીજા કંઈ ગમે તેના સંયોગ હોતા નથી. જો વસ્ત્ર પાત્રનો સંયોગ મુનિને માટે મનાય નહીં. જો એ માનવામાં આવે તો પછી એમ થયું કે મુનિને તો ઘણો આશ્રવ થાય છે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે મુનિને આ જે અજીવ છે એ બધા કેટલા અજીવનો સંયોગ હોય એમ કે છે. બીજા બધા અજીવને મુનિ જાણે પણ એનો એમને એવો સંયોગ રહેતો નથી. મુનિને અજીવનો કેટલો સંયોગ રહ્યો હોય તેની પેલાને ખબર જ નથી. જો એમ માને કે મુનિને વસ્ત્ર ને પાત્રનો સંયોગ હોય તો એનો અર્થ એ થયો. બીજી વાત કહે છે કે મુનિને આશ્રવરૂપ વિકલ્પ કેટલી મર્યાદાનો હોય તેની પણ એને ખબર નથી. ત્રીજી વાત કરી છે મુનિને સંવરની કેટલી ઉગ્ર દશા હોય તેની ખબર નથી. મુનિને સંવરની જેટલી ઉગ્ર દશા હોય છે એ દશાનો વિચાર કરતા તો મુનિને શુભભાવમાં જ્યારે આ સંયોગ છે
તો એનું ખરેખર એ વખતે કાંઈ લક્ષ્ય હોતું નથી. મુનિ તો એ વખતે પોતાના સ્વરૂપમાં જ ખરેખર તો સ્વરૂપનું જ દ્રષ્ટિ કરીને રહ્યા હોય છે. એટલું જ છે કે એ વખતે ઉપયોગ શુદ્ધ નથી અને શુભ ઉપયોગ વર્તે છે. મુનિની દશાની શું વાત કરવી, જેમની સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપને વિશે લીનતા થતી હોય, ઘણો વખત પોતાના સ્વરૂપમાં રહેતા હોય, એમને તો કેવો સંયમ વર્તતો હોય કે જેમાં કોઈ વિકલ્પ હોતો નથી. એવી દશા સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં રહેલા મુનિ બહારમાં આવે એટલે પછી ગમે તેવા પ્રકારના વિકલ્પે ચાલ્યા જાય, ગમે તે પ્રકારનો વિકલ્પ એમને હોય, ગમે તે વસ્તુના સંયોગો કરી લે, એવા સંયોગો સાથે જોડાઈ જાય, એવું ના હોય. આટલી બધી ઊંચી ભૂમિકામાં જે મુનિ મહારાજ હોય એ બહારમાં આવે એટલે કઈ ગમે તેની સાથે જોડાઈ જાય એમ બનતું નથી. એટલે અહીંયા ગુરુદેવે કહ્યું કે એમના વિકલ્પો પણ મર્યાદિત હોય છે. સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં સંવરની ઊંચી દશાની વાત કરી. સંવરની ઘણી ઊંચી દશા એટલે કે સ્વરૂપને વિશે એવી લીનતા, એકાગ્રતા ઘણી હોય છે, ઘણી શાંતિ અને ઘણા આનંદનો અનુભવ હોય છે. એવી દશામાંથી બહાર આવતાની સાથે શું બાહ્યમાં જે કંઈ પદાર્થો દ્રષ્ટિગોચર થાય એ બધાની સાથે એ સંબંધ પ્રસ્થાપિત કરી લે કે આનાથી મને આમ છે, આનાથી મને આમ થાય, આ ઠીક છે, આમ છે, એમ હોય. એવું હોય જ નહીં મુનિરાજને. એ વાત અહીંયા કરી છે કે મુનિને સંવરની કેટલી ઉગ્ર દશા હોય તેની પેલાને ખબર જ નથી. ચોથી વાત કરી છે મુનિને નિર્જરા કેવા પ્રકારની હોય તેની ખબર નથી. તો કેવી નિર્જરા થાય છે, સ્વરૂપને વિશે રહે છે, પૂર્વના કર્મ જે છે એની ઘણી નિર્જરા થાય છે. કેમ કે સ્વરૂપમાં સ્થિરતા કરી છે, સ્થિરતાનો પુરુષાર્થ આદર્યો છે, સ્થિરતા પૂર્ણપણે થઈ નથી, પણ એવી લીનતા થઈ છે. તો એ વખતે બાહ્યમાં જે કાંઈ છે, કોઈ પણ પ્રકારના ઉપસર્ગ હોય તો પણ મુનિને એમ હોતું નથી કે એ પોતે ઉપસર્ગ સહન કરે છે, એના તરફ તો લક્ષ પણ હોતું નથી. તો મુનિરાજને તો તપ હોય છે. ઉપસર્ગ અને પરિસહ આપણને દેખાય છે કે મુનિરાજને આ પરિસહ છે, મુનિરાજ આવા પરિસહ સહન કરી રહ્યા છે, અને આ કોઈએ ઉપસર્ગ કર્યો, દેવકૃત ઉપસર્ગ કે તિર્યંચ કે કોઈનો ઉપસર્ગ થઈ રહ્યો છે મુનિરાજ ઉપર, એ બધું આપણને લાગે છે. પણ મુનિરાજને તેનું લક્ષ પણ નથી. લોકો જે સમજતા નથી એ બધી વાત કરી, જાત જાતની કરે કે મુનિરાજ પછી એને ક્ષમા કરે ને વગેરે વગેરે. પણ ક્ષમાનો પ્રશ્ન જ ક્યાં છે? એમનું તો એના તરફ લક્ષ પણ નથી હોતું. એ ઉપસર્ગ કે પરિસહને એ સહન નથી કરતા, એ તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે. અને આવા જયારે ઉપસર્ગ અને પરિસહ જે છે એ તો પૂર્વ કર્મના ઉદયને કારણે આવ્યા છે અને પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, તો કેટલી નિર્જરા થાય છે, કેટલી બધી નિર્જરા થાય છે. એટલે મુનિરાજને જે નિજરા છે એની પણ પેલાને તો ખબર નથી. અને પાંચમી વાત કહે છે કે મુનિએ દ્રવ્યનો, જીવનો કેટલો આશ્રય લીધો છે તેની પણ ખબર નથી. તો એક એક વાત ગુરુદેવે અહીંયા લીધી છે, બહુ મહત્વની લીધી છે. સ્વરૂપને વિશે એકાગ્રતા કરી છે અને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય લીધો છે, ધ્રુવનો આશ્રય લીધો છે. તો કેટલી ઉગ્રતા છે, કેવો આશ્રય લીધો છે એની પણ પેલાને ખબર નથી. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે શું એ વાત કાંઈ શ્રી કુંકુંદાચાર્ય એમ જ વિના પ્રયોજને કહી દીધી છે કે મુનિ વસ્ત્રનો ધાગો રાખે તો નિગોદમાં જશે? એ કાંઈ એમને એમ કહી દીધું નથી. અષ્ટપાઉડમાં એ વાત આવી ને કે મુનિ વસ્ત્રનો ધાગો રાખે અને માને કે મુનિ છે, અથવા તો મનાવે અથવા તો બીજા કોઈ માને તો પણ એ નિગોદમાં જશે. એમ વાત જે કરી છે તો કઈ અમસ્તી કરી નથી, વિના પ્રયોજને કહી દીધી છે એમ નથી, કે એમને એમ કહી દીધી છે એમ નથી. વસ્ત્ર સહિત મુનિપણું માનનારની તો નવે તત્વમાં મોટી ભૂલ છે. અહીંયા 5 વાત લીધી, પણ નવે તત્વમાં એની તો ભૂલ છે, અને તે તો મિથ્યાત્વ ભાવ છે. નવ તત્વમાં ભૂલ છે એને તો વ્યવહાર સંકિત પણ નથી, અને વ્યવહાર સંકિત વિનાનો એ તો ભવના ભ્રમણ કરશે. અને 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા
2000 સાગરોપમનો જ ત્રસકાળ હોય છે. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીનો કાળ 2000 સાગરોપમથી વધારે નથી હોતો અને પછી ધીરે ધીરે જીવ એકેન્દ્રિયમાં નિગોદમાં ચાલ્યો જશે. એ જે વાત કરી છે એ અમસ્તી નથી કરી, કેમ કે એ જે વાત જે છે એ મિથ્યાત્વ છે અને એમાં તો પછી ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે અને ગૃહિત મિથ્યાત્વને કારણે તો ઘણો કાળ સુધી એને સાચો ધર્મ સાંભળવા, સમજવા, વાંચવા, વિચારવાના નિમિત્તો પણ પ્રાપ્ત ન થાય. ધર્મ, સાચું ધર્મ શું છે, દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યા શું છે, દિનેશ્વર ભગવાને વસ્તુનું સ્વરૂપ કેવું પ્રકાશ્યું છે, એ એને સાંભળવાય ન મળે, એની કોઈ રીતે એની પ્રાપ્તિ ન થાય. ખોટી માન્યતામાં એ જડતાપૂર્વક ચોંટી રહેવાને કારણે પછી એવા સંયોગો જ ન મળે. એટલે પછી આગળ વધતા વધતા એ ક્યાં જાય? મિથ્યાત્વમાં ને મિથ્યાત્વમાં, મિથ્યાત્વમાં ને મિથ્યાત્વમાં કેટલો બધો કાળ પૂરો કરે. એ તિર્યંચમાં, નરકમાં ને એમ રખડ્યા કરે અને છેવટે 2000 સાગરોપમનો કાળ પૂરો થતા તો પછી એ નિગોદમાં ચાલ્યો જાય. એટલે એ વાત જે કરી છે એ બહુ પ્રયોજનભૂત વાત છે. વિના પ્રયોજને વાત નથી કરવામાં આવી. એમાં એ નવતત્વમાં ભૂલ આવે છે, નવતત્વની વ્યવહાર શ્રદ્ધા પણ ખોટી કરે છે. એટલે ગુરુદેવે એ વાતનો વિસ્તાર કરીને સમજાવ્યું છે. એમાં કોઈ પ્રત્યે વ્યક્તિગત વિરોધ કરવાનો આશય નથી. એ છે કે નવે તત્વમાં મોટી ભૂલ છે અને તે તો મિથ્યાત્વ ભાવ છે, માટે તે નિગોદમાં જશે એમ કહ્યું છે. મિથ્યાત્વનું ફળ નિગોદ જ છે. સમયસારના પરિશિષ્ટમાં અનેકાંતના 14 બોલમાં એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિને પશુ કહ્યો છે. એકાંત માનનારો મિથ્યા દ્રષ્ટિ તો પશુ ગતિમાં અવતરશે. આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે આ કાંઈ કોઈ વ્યક્તિ માટે વાત નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ આવું છે. હવે આગળ અહીંયા વાત કરે છે, ટીકાની વાતને ગુરુદેવ સમજાવે છે કે ઉપેક્ષા સંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતા નથી. તે પરમજીન મુનિઓ એકાંતે સર્વથા નિષ્પૃહ હોય છે, તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અપહૃત સંયમવાળાને શુભભાવ હોય છે. છઠ્ઠા ગુણતાને શુભભાવ હોય છે, તેથી શુભભાવનું નિમિત્ત એવા પુસ્તક, કમંડળ વગેરે પણ હોય છે. જ્યારે ઉપેક્ષા સંયમવાળા, સાતમા ગુણસ્થાનની ભૂમિકાવાળાને પરમ જીન મુનિ એમને કહ્યા તો એમને એકાંતે સર્વથા શુભરાગનો ત્યાગ છે, તેથી બાહ્ય ઉપકરણોનો પણ તેમને ત્યાગ હોય છે. મુનિને છઠ્ઠું, સાતમું ગુણસ્થાન દિવસમાં 1000 વાર આવે છે. એક અંતર્મુહૂર્તમાં 48 મિનિટ કરતા ઓછો સમય એટલે અંતર્મુહૂર્ત. એક મુહૂર્ત એટલે 48 મિનિટ. એક અંતર્મુહૂર્તમાં પણ છઠ્ઠું, સાતમું ગુણસ્થાન અનેક વાર આવે છે. કારણ કે છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ, છઠ્ઠા ગુણસ્થાનની મુદત, એનો સમય તો 0.5 સેકન્ડની અંદર છે અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ તેનાથી અડધી છે. મુનિ તે બે ગુણસ્થાનમાં આવ જા કર્યા કરે છે. પણ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે, અર્થાત વિકલ્પ ઉઠે છે, ત્યારે તેમને વ્યવહારી સાધુ કહેવાય છે અને વિકલ્પનો અભાવ થઈને જ્યારે સાતમા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગમાં સ્થિર થાય છે, ત્યારે તેમને નિશ્ચય સાધુ એટલે સર્વ ત્યાગી સાધુ કે ઉપેક્ષા સંયમવાળા સાધુ કહેવાય છે. એટલે કે તેમને બધી ઉપેક્ષા થઈ ગઈ છે, અંદરમાં ઠર્યા છે. અને આ વાતનો વિસ્તાર તો આપણે શરૂઆતમાં જ કરી ગયા. અને આ વાત પ્રવચનસારના 3જા અધિકારમાં એટલે ચરણાનું સૂચક ચુલિકામાં આવી છે. અને ત્યાં કહ્યું છે કે અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ, ગાથા 222માં ત્યાં પ્રવચનસારમાં એ વાત કરી છે કે મુનિને શરીર છે તે કે જે સદાય સાથે છે તે ઉપકરણ છે. મુનિ ગુરુની વાણી સાંભળે તે પણ ઉપકરણ છે.
તેમજ મુનિ વિનય કરે તે પણ ઉપકરણ છે, છતાં પણ તેની સ્પૃહા નથી. ત્યાં ગાથા 225 અને 226 જે વાત આવી છે, આ પ્રવચનસારની વાત અહીંયા ગુરુદેવે લીધી છે. બીજી રીતે આ ઉપકરણ ત્યાં જે દર્શાવવામાં આવ્યા છે એની વાત લીધી છે કે મુનિને શરીર છે કે જે સદાય સાથે રહે છે તે ઉપકરણ છે. મુનિ ગુરુની વાણી સાંભળે તે પણ ઉપકરણ છે. ગુરુની વાણી સાંભળે કે તીર્થંકર પરમેશ્વરની ઓંકાર ધ્વનિ સાંભળે તો એ પણ ઉપકરણ છે. તેમજ મુનિ વિનય કરે તે પણ ઉપકરણ છે, છતાં પણ તેની સ્પૃહા નથી. જો વિનયની વાત કરીએ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વંદવંદક ભાવ હોય. વંદનનો ભાવ એ છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય. સાતમા ગુણસ્થાન તો સ્વરૂપમાં છે, ત્યાં તો કોઈ વંદન કરવાનો વિકલ્પ ઉઠતો જ નથી. એટલે આ બધું છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં હોય છે. કે મુનિ વિનય કરે અને ગુરુની વાણી સાંભળે એ પણ ઉપકરણ છે, છતાં પણ તેની સ્પૃહા નથી. કેમ કે તે વાણી સાંભળવી, વિનય કરવો વગેરે વિકલ્પ છે, અને એ વિકલ્પ છે એટલે એ દશા છઠ્ઠા ગુણસ્થાનની છે. પણ એનામાં એ વિકલ્પ જે થાય છે એની અંદર એવો કોઈ ભાવ નથી કે આ મને હોય તો સારું. એની સ્પૃહા નથી, એની ઈચ્છા નથી. એવા વિકલ્પની કઈ મુનિને ઈચ્છા હોતી નથી. ઉલટું એ વિકલ્પ આવ્યો છે તો એમ જાણે છે કે પોતાને એટલી નબળાઈ છે માટે એવો શુભ વિકલ્પ છે, અને એને ત્યાગીને મુનિ તો શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. નિર્મળતાની ધારામાં આવો વિનયનો કે વાણી સાંભળવાનો વિકલ્પ ઉઠે તો કહે છે કે એ પણ એમને મલિનતા છે. કેમ કે એને કારણે શુભ બંધ એટલે પુણ્યનો બંધ પડે છે, અને એ વિકલ્પ છે એટલે આશ્રવ છે, એટલે તે આશ્રવ સહિત સઆશ્રવી સાધુ છે. જ્યારે સાતમા ગુણસ્થાન વાળા નિરાશ્રવી સાધુ છે, અને કોઈ આશ્રવ નથી, વિકલ્પ નથી. આવી પ્રવચનસારમાં મૂળ ગાથા છે, ગાથા 245 ત્યાં આ વાત આવી છે. ફરીથી ગુરુદેવ કહે છે કે આવું સત્ય છે, અને એવા સત્યને કોઈ પોતાની મતિ કલ્પનાએ આડું ઓળું સમજવાનો પ્રયાસ કરશે તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. અહીંયા કહે છે કે પરમ જીન મુનિઓ જીન વિતરાગ સ્વરૂપ આત્મામાં અંદર ઠરી, પોતાના સ્વરૂપમાં અંદર ઠરી અને જે સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એવા સાતમા ગુણસ્થાનની દશાવાળા મુનિઓ. સ્થિરતા થાય તો શ્રેણી ચડે છે. સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં એવી સ્થિરતા થઈ જાય છે એટલે શ્રેણી ચડે છે. એની વાત કરતા અહીંયા કહે છે, તો આ મુનિરાજની વાત કરતા અહીંયા કહે છે કે પરમ જીન મુનિઓ, જીન વિતરાગ સ્વરૂપ આત્મામાં અંદર ઠરી ગયેલા મુનિઓ, શુદ્ધ ઉપયોગમાં રમનારા મુનિઓ સર્વથા નિષ્પૃહ હોય છે, અને તેથી બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અર્થાત તેમને વાણી સાંભળવી, વિનય કરવો વગેરે એવા ઉપકરણો હોય નહીં. સાતમા ગુણસ્થાન એવા કોઈ ઉપકરણો હોતા નથી. ભલે હજી શ્રેણી નથી ચડ્યા, છતાંય એ વખતે એમને એવા કોઈ ઉપકરણ હોતા નથી. તથા જ્ઞાન અને સંયમના નિમિત્ત રૂપ જે જડ ઉપકરણ છે તે પણ હોય નહીં. તેમને કાંઈ કોઈ ઉપકરણ ન હોય. હવે પછી તેમને અભ્યંતર ઉપકરણ હોય એમ આગળ વાત આવશે. એટલે કે આવા સાતમા ગુણસ્થાનની દશાવાળાને અભ્યંતર ઉપકરણની વાત આગળ આવે છે. અહીંયા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે છે એમને સાચા જ્ઞાન અને સંયમ હોવા છતાં શુભ વિકલ્પ ઉઠે છે, તો શુભરાગ એ અલ્પ સ્પૃહા રહી ગઈ છે, અને જ્ઞાન અને સંયમના ઉપકરણો એટલે કે શાસ્ત્ર અને પીંછી વગેરે લેવા મૂકવાની વૃત્તિ હોય છે. તેથી કહે છે કે તેઓ સર્વથા નિષ્પૃહ નથી. છઠ્ઠા ગુણસ્થાને
તેઓ સર્વથા નિષ્પૃહ નથી. નિષ્પૃહ તો છે જ, પણ સર્વથા નિષ્પૃહ નથી, કેમ કે આવા શુભ વિકલ્પ ઉઠે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુની મર્યાદાની સ્થિતિનું વર્ણન છે. દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી. જૈન ધર્મમાં સંપ્રદાય જેવી વસ્તુ છે જ નહીં. સંપ્રદાય લોકોએ ઉભા કર્યા છે. જે કહે છે કે દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી, પણ વસ્તુની મર્યાદાની સ્થિતિનું વર્ણન છે. વસ્તુ એટલે ભગવાન આત્મા, એની શું મર્યાદા હોય, એની જે શક્તિ અપેક્ષાએ જે દશા છે અને વ્યક્તતાએ જે દશા છે, એની જે મર્યાદા છે, એના આ વર્ણન છે. એટલે કે પોતે શક્તિ તો શુદ્ધ છે જ, પૂર્ણ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, અને એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા એવી વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થાય છે. તો એની અહીંયા વાત કરી છે. તો એમાં કેવા પ્રકારે મર્યાદા હોય, જેમ કે ચોથા ગુણસ્થાને કેવા પ્રકારે હોય, પાંચમે કેવી રીતે હોય, છઠ્ઠે સાતમે કેવી રીતે હોય, એનું આ વર્ણન છે. તો અહીં વસ્તુની મર્યાદાના વર્ણનમાં મુનિની ભૂમિકામાં મલિનતાનો અંશ કેટલો હોય અને મલિનતા ટળીને નિર્મળતા કેટલી હોય, તેનું આ વર્ણન છે. આગળ ટીકા ને સમજાવે છે કે અભ્યંતર ઉપકરણ ભૂત નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિ સ્વરૂપ સહજ જ્ઞાન, તેના સિવાય બીજું કોઈ તેમને ઉપાદેય નથી. કોને? સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં જે મુનિ છે તેમને, જે ઉપેક્ષા મુનિ કયા તેમને. શું છે એમને? તો કે અભ્યંતર ઉપકરણ ભૂત. શું છે અભ્યંતર ઉપકરણ ભૂત? સહજ જ્ઞાન. અભ્યંતર ઉપકરણ ભૂત સહજ જ્ઞાન. કેવું છે સહજ જ્ઞાન? તો કે નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિ સ્વરૂપ સહજ જ્ઞાન, તેના સિવાય એવા મુનિરાજને બીજું કાંઈ ઉપાદેય નથી. એનો અર્થ અહીંયા કર્યો છે કે સહજ જ્ઞાન એટલે ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. સહજ એટલે એમાં કોઈ પ્રયત્ન કરવાની ખરેખર જરૂર હોતી જ નથી, ક્યાંયથી બહારથી આવતું નથી, કોઈની એમાં અપેક્ષા હોતી નથી, કોઈના આશીર્વાદથી પણ પ્રાપ્ત થતું નથી, તો કોઈ અન્ય પ્રકારે પ્રાપ્ત થતું નથી. એ સહજ છે, કેમ કે એવો એનો સ્વભાવ છે, અને એ ત્રિકાળ રહેતી વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સહજ જ્ઞાન કહ્યું એટલે ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. એનો જ્ઞાન સ્વભાવ જ છે. અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે તો એનું પરિણમન છે. ગુણ છે તે કંઈ કુટસ્થ હોય નહીં, ગુણનું પરિણમન હોય, અને ગુણનું પરિણમન જે છે તે નિર્મળ પરિણમન હોય, અને એવા ગુણના પરિણમનને બીજાની અપેક્ષા હોતી નથી. જો કોઈ પણ ગુણના પરિણમનને કોઈની અપેક્ષા રહેતી હોય તો એને ગુણ જ કહેવાય નહીં. ગુણ પોતે સ્વતંત્રપણે પોતાનું જે સત્વ છે એને એ પ્રકાશે છે, એ ગુણનું ભવન છે, એ ગુણનું પરિણમન છે. જળમાં પણ ગુણનું પરિણમન એમ જ થાય. જે ગુણ છે એ ગુણ રૂપે જ પરિણમે. સાકરમાં મીઠાશનો ગુણ છે તો મીઠાશ મીઠાશ રૂપે પરિણમે. મીઠાશ ક્યારેય ખારાશ રૂપ થાય જ નહીં. એટલે એ તો સ્વાભાવિક છે ગુણનું પરિણમન. અહીંયા ભગવાન આત્મા ચેતન જ્ઞાન ગુણ સહિત એને જ્ઞાન છે તો એ જ્ઞાન ગુણ અંદરમાં પડેલો છે, ત્રિકાળ છે, અને એનું સ્વાભાવિક પરિણમન છે. એટલે એ ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. સહજ જ્ઞાન એટલે ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન. હવે કહે છે કે અભ્યંતર ઉપકરણભૂત સહજ જ્ઞાન છે. અભ્યંતર ઉપકરણભૂત સહજ જ્ઞાન છે, અને તે મુનિનું ઉપકરણ છે. સાતમા ગુણસ્થાનની ભૂમિકાવાળા મુનિને આ ઉપકરણ છે. સહજ જ્ઞાન છે તે ઉપકરણ છે. પૂર્ણ આનંદ સ્વરૂપ અખંડ અભેદ એવા નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે આ નિરુપાધિ સ્વરૂપ સ્વાભાવિક જ્ઞાન છે, જે પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તે એક જ મુનિને ઉપાદેય છે. તે સિવાય વર્તમાન પર્યાય પણ ઉપાદેય નથી. આવી વસ્તુની સ્થિતિ છે. અને એમ પહેલા નક્કી નિર્ણય
કરે અને એવો નિર્ણય કરે એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. પરંતુ જેને દેવ ગુરુ કેવા હોય, શાસ્ત્રના કથન કેવા હોય, એનો નિર્ણય હોય નહીં, એના ઠેકાણા પણ નથી, પાછા કે દેવ શાસ્ત્ર ગુરુની અમને શ્રદ્ધા છે અને અમે સમ્યક દ્રષ્ટિ છે, તો વાત એમ નથી હોતી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. तो सुखधाम बोलिए. सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान मही प्रकांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते वरते जयते